Welcome students, today we are going to discuss Unit 1 Activity 5. વિદ્યાર્થી મિત્રો, Activity 5 એ આપણને રીડ ધ ટુ ડાયલોગ ગિવન બિલો આપ્યું છે. એ બે ડાયલોગ વાંચવાના છે અને એ ડાયલોગ રિલેટેડ આપણે એક્ટિવિટી બી અહીંયા કરવાની છે. તો એક્ટિવિટી બી જોઈએ, વર્ક ઇન પેર કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. એટલે કે જે ડાયલોગ જે છે એ ડાયલોગને સામે આપણે સંવાદ આપવાનો છે. તો આપણે લખવાનું છે બીને આ રીતે નોટબુકમાં જે રીતે વિડીયોમાં આપ્યું છે એ રીતે તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું છે. યુ સેડ આઈ ડુ નોટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. એ કહે છે કે મારી પાસે પૈસા નથી પણ હું શર્ટ ખરીદવા માગું છું. કેન યુ કરીને આપણને બ્લેન્ક્સ આપી છે. તો આપણે લખીશું કેન યુ ગીવ મી 500 રૂપીઝ. યોર ફ્રેન્ડ સેડ યસ, વાય નોટ. તો આપણે લખવાનું છે આન્સર વાય નોટ. યુ સેડ થેન્ક યુ વેરી મચ, આઈ વિલ રિટર્ન ધ મની સૂન. હું તરત જ પૈસા પાછા આપીશ. હવે બીજો ડાયલોગ જોઈએ. રશ્મિ સેડ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ, કેન આઈ ટેક યોર સ્કૂટી. કે તો મારા સ્કૂટીમાં પ્રોબ્લેમ છે તો હું તમારી સ્કૂટી ટેક યોર સ્કૂટી, તમે તમારી સ્કૂટી આપશો. કોમલ સેડ નો સોરી, કોમલે કહ્યું ઓ ના, હું દિલગીર છું. રશ્મિ બટ ઇટ ઇઝ અર્જન્ટ. રશ્મિ કે પણ મારે બહુ જરૂરી છે. હવે વેદાંતનો ડાયલોગ જોવાનો છે. વેદાંત સે આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, આઈ ડુ નોટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, કેન યુ હેલ્પ મી. હવે કહે છે કે મારે બરોડા જવાનું છે પરંતુ હવે પછીની જે ટ્રેન છે એનો મને સમય ખબર નથી. કેન યુ હેલ્પ મી, તમે મારી મદદ કરી શકો છો. તો આન્સર આપણો રહેશે કેન યુ હેલ્પ મી. જય સેડ નો આઈ ડુ નોટ નો. જય રિપ્લાય આપે છે કે ના, એ મને ધ્યાનમાં નથી. આઈ એમ ન્યૂ હિયર, હું અહીંયા નવો છું. હવે વેદાંશ કહે છે ઓ ઇટ્સ ઓકે. વેદાંશ કહે કે અરે એ બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે એક્ટિવિટી 5 નોટબુકમાં લખવાની છે. હવે એના જેમ જ એક્ટિવિટી 6 છે. એક્ટિવિટી 6ના ડાયલોગ આપણને આપેલા છે. રીડ ધ ડાયલોગ કેરફુલી. અહીં આપ્યું છે કે જાનકી સેડ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. કે જાનકી કહે છે કાકા આજે મને સારું લાગતું નથી. અંકલ સેડ ઓ યુ શુડ ગો ટુ બેડ. તો તારે આરામ કરવો જોઈએ. આઈ વિલ કોલ અ ડોક્ટર, હું ડોક્ટરને બોલાવીશ. જાનકી સેડ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. જાનકી કહે છે કે કાકા કેન આઈ વોચ ફિલ્મ ટીવી પ્લીઝ, હું મહેરબાની કરીને ટીવી જોઈ શકું છું. અંકલ સેડ નો નો યુ શુડ નોટ વોચ ટીવી. ના, તારે ટીવી જોવું જોઈએ નહીં. યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. તો આ રીતે આપણે એક્ટિવિટી 6 એની અંદર જે ડાયલોગ્સ આપ્યા છે સમજવા માટે આપ્યા છે. હવે આપણે નીચે જે ડાયલોગ આપ્યા છે, નાઉ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. તો એના રિલેટેડ આપણને ડાયલોગ ફોર્મમાં સંવાદ આપવાના છે. તો એના આન્સર આપણે લખવાના છે. જેમ આપણે એક્ટિવિટી 5 બીમાં કર્યું એ રીતે આપણે એક્ટિવિટી 6 બીમાં કરીશું. અને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે એમાં જોઈએ. નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. Example said Vikas is ill, he is going to school. હવે કહે છે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, તારે સ્કૂલ જવું જોઈએ નહીં. બરાબર છે. તો આ જે જાનકી અને અંકલનો જે સંવાદ છે એના નીચે વિકાસનો સંવાદ આપણે જોવાનો છે. યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તારે ડોક્ટર પાસે જવું જોઈએ. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ. કે વિકાસ તું જે વૃક્ષ કાપી રહ્યો છે, યુ આર વોચિંગ હિમ, તે તેમને જોયો. યુ શુડ નોટ કટ ધ ટ્રી, તો તમારે એ ઝાડ કાપવું જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રીઝ, તો તમારે એ વૃક્ષોને સાચવવા જોઈએ અથવા તો માવજત કરવી જોઈએ. બીજો ડાયલોગ આપણે જોઈએ. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન, યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ. કે તમારે રેડ સિગ્નલનો જમ્પ કરવો જોઈએ નહીં. યુ શુડ વેઇટ ધેયર,
કે છે ત્યાં તમારે રાહ જોવી જોઈએ. તો આ રીતે આપણને સંવાદ 1, 2 એ રીતે આપ્યા છે. તો 1માં વિકાસનો સંવાદ આપણને આપ્યો છે. એક શુડ એટલે કરવું જોઈએ, શુડ નોટ એટલે ન કરવું જોઈએ. એ રીતે આપણને એક સંવાદ આપ્યો છે કે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. બરાબર છે, એક આ સેન્ટેન્સ છે. હવે એ સેન્ટેન્સને આપણે શુડ નોટ અને શુડમાં ચેન્જ કરવાનું છે. તો યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ. તો ત્યાં આપણે રેડ સિગ્નલ જમ્પ કરવું જોઈએ નહીં. યુ શુડ વેઇટ ધેર. આપણે ત્યાં રાહ જોવી જોઈએ. વિકાસ ઇઝ વીક. 3rd નંબરનું આપણે જોવાનું છે. તો અહીંયા છે વિકાસ ઇઝ વીક, હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ. તો અહીંયા કહે છે કે યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, યુ શુડ ઇટ ફ્રૂટ્સ. અહીંયા કહે છે 3જા નંબર ડાયલોગ એવું કે વિકાસ ઇઝ વીક, વિકાસ એ અશક્ત છે. હી ડઝ નોટ ઇટ ફ્રૂટ, એ ફ્રૂટ ખાતો નથી. બટ આપણે હવે એને શુડમાં અને શુડ નોટમાં આપણે ચેન્જ કરવાનું. તો યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ. એ વીક છે એટલે આપણે એને એવી એડવાઇસ આપવાની કે તારે ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ નહીં. યુ શુડ ઇટ ફ્રૂટ્સ, તારે ફ્રૂટ્સ ખાવા જોઈએ. 4th નંબરનું છે આપણને કે વિકાસ હેઝ 2 pencils, હિઝ ફ્રેન્ડ હેઝ 1 pencil. તો યુ શુડ ગીવ અ પેન્સિલ્સ ટુ યોર ફ્રેન્ડ, કે તારે પેન્સિલ તારા ફ્રેન્ડને આપવી જોઈએ બિકોઝ કે તારી પાસે 2 છે. 5th નંબરનું છે કે વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, ઈ સ્કૂલ બેલ રેંગ. એ ધીમે ધીમે ચાલે છે, એને સ્કૂલનો બેલ વાગી ગયો છે. તો યુ શુડ નોટ વોક સ્લોલી, તારે ધીમે ધીમે ચાલવું જોઈએ નહીં. યુ શુડ વોક ફાસ્ટ, તારે ઝડપથી ચાલવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. તો કેન મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે કેન એટલે કે કરી શકતા હતા, એના વિશેના વાક્યો જોઈએ. એક્ટિવિટી 5માં અને એક્ટિવિટી 6ની અંદર આજે આપણે શુડ વિશે જોયું છે. શુડ એટલે કરવું જોઈએ, શુડ નોટ એટલે કરવું ન જોઈએ. તો આપણે આ રીતે એક્ટિવિટીની અંદર આજે આપણે શુડ અને શુડ નોટનો વાક્ય પ્રયોગ કેવી રીતે કરવું, હાઉ ટુ મેક ધ સેન્ટેન્સ, અને કેવી રીતે ડાયલોગ છે તો એનો આન્સર કેવી રીતે આપવો, એ આપણે એક્ટિવિટી 6ની અંદર જોયો છે. અને એક્ટિવિટી 6ની અંદર જે રીતે સેન્ટેન્સ આપ્યા છે એ રીતે તમારે નોટબુકમાં લખવાનું છે. જ્યાં બ્લેન્ક છે તો ત્યાં પેન્સિલથી તમારે અંડરલાઇન કરવાનું છે. અને એ રીતે નોટબુકમાં કમ્પલસરી તમારે લખવાનું છે અને એકવાર એને રિવાઇઝ પણ કરવાનું છે, જેથી કરીને ગ્રામર ટોપિકમાં આવી શકે છે. બરાબર છે. તો આપણે ટૂંકમાં યુનિટ 1નું રીડ 1ની અંદર બધું આપણે એક્સરસાઇઝ જોઈ છે, એ જ રીતે નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે. હવે આગળ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.